પછી કહીશ ક્યાં તો એને મારા કાન પર ડાઉટ છે. કાનલેસ કાન બોલો કાન નહીં. 12 નંબર 1/7 minus 6x minus x square minus x square. કોઈના બી એક્સપાન્શનમાં a plus b a minus b સર a minus b બોલો છો લખો છો x ના એક્સપાન્શનમાં ક્યારેય તમને માઇનસ એક્સ સ્ક્વેર નહીં મળે. અરે અહીંયા માઇનસ લઈ લો તો બી નહીં મળે. પાછળ ગમે તે રાખો હાલો ને પણ આગળ તમે માઇનસ લઈ લો તો બી નહીં મળે. અહીંયા હું આપેલો છે માઇનસ એક્સ સ્ક્વેર આપેલો છે તો એ માઇનસ એક્સ સ્ક્વેર નું કરવું હું સેટિંગ જે રીતે આપણા યુગભાઈ એવું કરેલું ને માઇનસ કોમન યુગભાઈ ચાલ બોલ માઇનસ કોમન કાઢે માઇનસ કોમન બાર નહીં એવું નહીં કરવાનું આવું કરવાનું એક્સ સ્ક્વેર પ્લસ 6x ઓકે. હવે એક્સ સ્ક્વેર પ્લસ 6x કોના સ્ક્વેરથી જનરેટ થશે એક્સ પ્લસ 3 હોલ સ્ક્વેર એક્સપાન્ડ કરીએ a સ્ક્વેર એક્સ સ્ક્વેર 6x ઓકે 2ab લાસ્ટ કોણ હશે આગળ કોણ છે -9 હશે તે +9 એડ કરી દઈએ 16 વન સેકન્ડ 7 તો હતો આમાં કોણ છે -9 સો વોટ વી નીડ +9 ઓકે એવરીથિંગ ઇઝ બેલેન્સ્ડ નાઉ ચાલ સોલ્વ કરીએ. સો 1/16 which I can say that 4 square. આ કોની ફોર્મ્યુલા છે સાઇન ઇનવર્સની. ઓકે સાઇન ઇનવર્સમાં 1/a આવે રૂટ હોય તો લખવાનું જ નહીં ને સંપૂરો છાપો જલ્દી જોયા વગર છાપજો. હેલો સમજાવું કે પાછું એકવાર સમજાવું બધું ફોર્મ્યુલાના પર છે. ઓકે તો વિજી કોનો વિડીયો હા એ બી આની અંદર જ છે એ બી અપલોડ કરવાનું બાકી છે તારા માટે જ વિડીયો રેકોર્ડ કર્યો કઈ વાત કરેક્શન ફ્રી ટાઈમ એ તો હમણાં લઉં ને થાકી ગયો છું થોડુંક થાક ખાવા દે તો બહુ મજા આવી કીધું છે બપોર પછી જાવ છું દાંડી ઝીંગા બનાવતા હતા એ લોકો બનાવતા હતા પ્રોડ્યુસ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ચાલતું મીઠું બનાવતા હતા એ 4-5 ઘર જોયા. ગાંધી બાપુનું ઘર જોયું નહીં એના ગામમાં પગ જ ગયું આમ બીચ હતો ને આમ ગાંધી બાપુનું ઘર હતું તો બીચ પર જવાય ને ગાંધી બાપુ થોડી મળવાના કે એના ઘરે જવાના સમજો તો બીચ પર મળશે બીચ પર મળ્યા બહુ બધા મળ્યા એકદમ સુનસાન બીચ માઇક ભલે ચાલુ ખોટું મસ્ત બીચ હતા સાથે લખતા રહેજો હે આખા બીચ પર ગણીને 11 જણા હશે એટલો સુમસાન બીચ હતો. ઓડ નંબર છે યુઝ નથી. ઓકે
13 નંબર. હેલો 13 નંબર. once again 1/1 so we apply formula. છે કોઈ ફોર્મ્યુલા? ખબર નહીં. નાના હતા ને નાના હતા તો ડાયરેક્ટ મલ્ટીપ્લાય બી શીખવાડેલું છે પણ યાદ નથી. 9th સ્ટાન્ડર્ડમાં એક એક્સરસાઇઝ હતી x માઇનસ a x માઇનસ b. મેં એમ બોલ્યો ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન બી શીખવાડેલું છે. will gives the result x square. 10th માં બી આવેલું સર આલ્ફા પ્લસ બીટા વાળું કાં, અને મલ્ટીપ્લાય કરશો તો બી આ જ બનશે. નો નીડ ટુ વરી. ઓકે, મલ્ટીપ્લાય કરશો કે x x 2x આ જ બને. ફોર્મ્યુલા x માઇનસ 3/2 હોલ સ્ક્વેર. પહેલો ટર્મ દેખાઈ ગયો, મૂકી દીધો. મિડલમાં માઇનસ મૂકી દીધો. 3x તો 3/2 હોવો જોઈએ. સર કેમ ખબર પડે? ફરીથી જેટલું આવડે એટલું લખવાનું. પહેલા x ખબર પડી ગઈ, પહેલો ટર્મ તો x જ હશે, માઇનસ બી હશે, નથી ખબર એને બાકી રાખો. સો વોટ વી નીડ 2ab is equal to 3. what is your a? x. તો b કેટલો હશે? દાંડી ચડી ગઈ લાગે. b is equal to 3/2 એટલે અહીંયા આવશે 3/2. ઓકે, બહુ ટેન્શન નહીં. અને ડાયરેક્ટ કરવું હોય તો જે મિડલ ટર્મ આપે /2 ઓટોમેટિક સેટ થાય 2 ટાઈમ ab. ઓકે, +2 given -9/4. why -9/4? in the expansion last term is 9/4 તો એને રિમૂવ કરવો પડે. so 1/(√ x minus 3/2 square. આનો સોલ્વ કરો. 8 - 9 -1/4 1/2 હોલ સ્ક્વેર. કોની ફોર્મ્યુલા છે? આ બોલવાનું હોય, આ પૂછું છું, આ નહીં, આ તો મને દેખાય. એ મને શું આવે? કોની ફોર્મ્યુલા છે? મારી log x plus જે રૂટ હોય. હા, so log x is what? bracket x minus 3/2. અહીંયા યાદ રાખજો પ્લસ જે રૂટ હોય તે. કોણ છે રૂટ? ઓરિજિનલ લખી કાઢ્યું છે ક્વેશ્ચનમાં, તો એ ઓરિજિનલ લખી કાઢ્યું. એમ તમે આ લખશો તો બી વેલિડ, આ લખો તો બી વેલિડ. છાપો તારે. યુગ તારે જવું જોઈએ ત્યાં. દાંડી મેં નહીં ગયો. દાંડીમાં કઈ જગ્યાએ ગયો? એકવામાં તો નંબર 1. હા બોલ ને. દરિયે ગયો, દાંડીના દરિયે ગયો. અરે વિચાર, આખા દરિયામાં 11 જણા, એમાં 3 કપલ. તમારે પવન ખાવો છે તો બી મળે, દરિયો જોવો છે તો બી મળે. ચીલ મારે બસ બ્લેક કલરના ચશ્મા લઈ જવાના. પવન બહુ લાગે ને. બહુ રમણીય દ્રશ્યો હતા. એટલે નેચરના સાનિધ્યમાં કોને બેસવા મળે? હા, નીચે તો આ સમમાં શું શીખીએ છીએ આપણે? બ્રેકેટ બનાવતા. હા, પછી બેગ હોય. હવે આવી બેગ હતી, બોલ. એક નહીં. લખાઈ ગયું? બ્રેકેટ બનાવતા આવડશે કે? લેટ્સ સી. લખાઈ ગયું બેટા?
થોડી સ્પીડ આવશે હવે 14 હેલો 14 so once again we found minus x square indicate answer sin inverse આવે ઓપ્શન ટીક આગળ વધો if you have 4 option એકમાં sin inverse બીજામાં log sin ટીક મારો આગળ જતા હા પણ બેમાં sin inverse હોય તો બ્રેક મારીને જોવાનું so root 8 માઇનસ લખી દો x square minus 3x તો ડાયરેક્ટ ટેકનિક તો શીખવાડેલી જ છે શું છે x minus 3/2 હોલ સ્ક્વેર થોડી જગ્યા છોડીએ ને ઈટની બાજુમાં કંઈક લખશું બેલેન્સ કરવા માટે ટર્મ x minus 3/2 સ્ક્વેર આમાં કોણ આવે -9/4 so plus 9/4 so this is 41/4 root 41 upon 2 a square कौन फॉर्मूला हाँ ये सही आंसर था ना 1/a आवे साइन इनवर्स में चेक कर आवे अला आवेला जो तो खरी 10 में आवे so sin inverse आवे छे શબ્દો પર ફોકસ કરો આ તમારો આન્સર એલસીએમ લેવું હોય તો લઈ લેવું 2x - 3/√41 આગળ વધીએ ઓ હેવી સમ છે લખો હેવી મીન્સ કે થોડો ટાઈમ લઈ લો એમ સમુંદર મેં નहा के तुम और भी नमकीन हो गई ओ टाइम पास भणाओ ने भाई बोला हाँ गिलिंडर मानस है भाई પાણી પીતો છે ને વિચાર ત્યાં કોફી લઈને બેઠા હોય તો કેવી મજા આવે સેમ પેલો પાણીનો ખળ અવાજ આવે ये अवाज है ना तो खबर नहीं खड़ આવતો આજુબાજુ વિન્ડ મિલ દરિયામાં વિન્ડ મિલ મૂકવું પાણી ઢીલી જમીને પહોંચી ન હોય આમ ઘરી જાય વિન્ડ મિલ હા પૈસા છે ઝીંગા ઉગાડીએ બરાબર છે ઉગાડીને શું કહેવાય એને બહુ સસ્તું યાર 10 રૂપિયાના બચ્ચા મળે 10 પૈસાના બચ્ચા મળે ઝીંગાના અને વેચાય 300 રૂપિયામાં હું મોંઘા છે પણ 10 પૈસાના બહુ સસ્તું છે 3 મહિનામાં તો પાકી જાય મસ્ત હે તો પછી તને કોણ પાડશે એટલે ક્યારેક એવું ફીલ થાય હવે ટ્યુશન જ ચલાવતા છોકરા પાડે સર એને આ શીખવાડજો સર એને એ શીખવાડજો સર એનું ઇંગ્લિશ નબળું છે થોડું ધ્યાન આપજો હા ડેમો ઇંગ્લિશ ડેમો નામની શૂટ થાય સ્ટુડન્ટ ફાઉન્ડેશન એમાં હા તું વિજીત તો એક મસ્ત મજાની નોટ છે ચાલુ છે ને હા 1/, ફેમસ કરી દીધું તને 1/√x - a x plus x - b ઠીક છે
સો આને યુનિવર્સલ ફોર્મમાં શું લખાય? એક્સ સ્ક્વેર ડાયરેક્ટ લખું ને? મોટા છો ને તમે બધા, લાગતું નહીં. ઓકે, જેને નહીં ખબર હોય એક્સ મલ્ટીપ્લાય કરીને ચેક કરી લેજો. બ્રેકેટ બનાવો તો બ્રેકેટનો નિયમ યુ નો, બ્રેકેટ બની ગયો. બરાબર લખ્યું ને? गोला होना चाहिए ब्रैकेट हो गया. हाँ, पहला टर्म x माइनस मिडल टर्म बाय 2 એવું જ આપણે ડાયરેક્ટ શીખેલા ને. હા, ડાયરેક્ટ શોર્ટકટમાં એવું જ શીખેલા a प्लस b बाय 2. डन છે. ए बी तो था उसी के पास, माइनस कर दूं क्या? डन છે. 4ab માઇનસ, હું આને સોલ્વ કરવા જાઉં છું અલગથી. કોણ બધું લખે? a પ્લસ બી હોલ સ્ક્વેર અપન 4 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી હોલ સ્ક્વેર અપન 4. બરાબર છે? શ્યોર છો તમે બધા? એક્સપાન્ડ કરીએ. આમાં કોણ આવે? 2ab 4ab માઇનસ 2ab 2ab વચ્ચે. હવે બરાબર? ભરોસો નથી બરાબર? અરે ડાઉટ લાગે છે તો જોજો. 4ab માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ 2ab અપન 4. મર્જ કર જલ્દી મર્જ કર. माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर प्लस 2ab अपन 4. माइनस कॉमन काट लिए. ओह सॉरी, डायरेक्ट हूँ लखे यार. ए स्क्वायर प्लस बी स्क्वायर माइनस 2ab अपन 4 तो इज इक्वल टू हूँ लखा है माइनस. હવે દેખાણું તો આ બધું મર્જ થઈને આ બનશે. ઓકે, તો લખું છું i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપન x માઇનસ a પ્લસ b બાય 2 સ્ક્વેર. ઠીક છે? અને આ ભાઈ સાહેબને આપણે સોલ્વ કરેલું એ હતો a માઇનસ b બાય 2 સ્ક્વેર. બોલો કોઈ ડાઉટ? કોની ફોર્મ્યુલા છે? બોલો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોની ફોર્મ્યુલા છે? log x પ્લસ જે રૂટ હોય તે. રૂટમાં 3 જ ફોર્મ્યુલા છે ભાઈ. કઈ? એક સાઇન ઇનવર્સ અને બીજી બે log. સાઇન ઇનવર્સ મસ્ત યાદ રહી જાય, બાકીમાં log x પ્લસ. રૂટ વગરની tan ઇનવર્સ અને log. ये log तो बहुत इजी, x माइनस है x प्लस है. ओके, सो रूट दिखा log મોડ્યુલસ છે એટલે બચાવી લે છે. બસ ખાલી એટલું યાદ રાખજો કે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય તો log x માઇનસ a अपन x પ્લસ है, है ને? અગર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો એને ઊંધું લખી દેવાનું. બેમાંથી એક યાદ રાખી લેવાનું. મેં યાદ રાખી છે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, તો રાઇમિંગમાં x માઇનસ a x પ્લસ है. અને પહેલામાં તો હું ઓપોઝિટ કરી નાખીશ. x માઇનસ આમાં 1 अपन a આવે, લોગમાં તો આવતું હતું ને 1 अपन 2a આવે ને, રૂટમાં નો આવે. રૂટમાં નહીં આવે. x પ્લસ જે રૂટ હોય તે. હવે આમ જનતા શું કરે? આ આખું લખે, પછી આવું આવે. એટલે હું ડાયરેક્ટ લખીશ, અહીંયા હું લખી દઈશ x માઇનસ a x પ્લસ x માઇનસ b. આ તમારો આન્સર. આ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા નો કહેવાય એમ જોવા જઈએ તો.
કામનું જ છે, પણ ઓલી લાઈનમાં લખવા કરતાં અલગથી લખીને આપી દીધું કે ટેન્શન નહીં લેતા, બધું સેમ જ છે. લખવામાં સ્પીડ રાખજો. કેટલું ધીમું બોલે, કેટલું. આટલા ધીમા એ થોડી પકડે. લવ 3 times. છેલ્લે સાઈન થઈ ગઈ લાઈન પછી ઓય ગયો. યસ બેટા. શું કરે છો? ડર ન બીકે કે ભણવા ન બીકે? તો લાસ્ટ ટાઈમ ત્યાંથી ચાલુ થાય છે કરી જો. હા નહીં પરમ દિવસ મને પરમ દિવસ ચલો આગળ વધીએ. બધા લખાઈ ગયું છે ને? Question number 16. Integration 4x plus 1 2x square plus x minus 3. Darsil. નીચેનાનું ડેરિવેટિવ ઉપર. પ્રોપરલી કહીએ તો 2x સ્ક્વેર પ્લસ x નું ડેરિવેટિવ ઉપર દેખાય છે. પહેલા તો આંખો એ જ ગોતવી જોઈએ, બ્રેકેટ બનાવવાની ટેન્શન પછી. સો ધીસ કેન બી રિટન એઝ 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 રેઝ ટુ માઇનસ હાફ. નીચેવાળાને ઉપર લખ્યો દેટ્સ વાય. ડેરિવેટિવ બાજુમાં જ છે, કોઈ સેટિંગ બેસાડવાની જરૂર નથી. કરજો માનું ડેરિવેટિવ.
તને પૂછું તું બોલ 4x માઇનસ માઇનસ આ 1 કોનું 3 નું x નું 3 નું 3 નું ડેરિવેટિવ 3 કોન્સ્ટન્ટ છે તો મને બી ખબર પાકું પાકું છે ને એટલે બાજુમાં તો +1 છે ફરીથી ટ્રાય કરીએ 2x² નું ડેરિવેટિવ x નું -1 કેમ લખાય કેમ લખાયો તે માઇનસ આવે ને તો કેમ લખાયો તે અહીંયા તો આપડ દેવાનું હે હું તો કહું તું તો આપડ દે માઇક ચાલુ છે સોરી ઓકે આનું ડેરિવેટિવ બાજુમાં તો પાવર +1 ફાઇનલ આન્સર ઇઝ હાફ કોનો કોએફિશિયન્ટ લખો છો બેટા જ્યારે તું ડેરિવેટિવ બાજુમાં બનાવી દે ને એટલું એટલું નહીં લખવાનું ઓટોમેટિક બધું સેટ થઈ ગયું હશે ઓકે 17 નંબર x + 2 √ x² - 1 પાછી એ જ પ્રોસેસ ફોલો કરીએ શું થાય ડેરિવેટિવ 2x હે ને તો પતી ગયો સમ ચુપ 2x ડેરિવેટિવ લખી દીધો એમને એમ લખવું હાલે ખોટું લાગી જાય ને તો 2 ને બેલેન્સ કર્યો બાય ડુઈંગ 1 / 2 ચલો ઓલો 2 વાળો બાકી છે એને બી અલગથી લખી દેશું 2 / x² - 1 એવરીવન સેટિસ્ફાઈડ જો ડેરિવેટિવ છે ઓકે ફોર્મ્યુલા છે ગોટ ઇટ નહીં ગોટ ઇટ x² - 1 પાવર હાફ ડેરિવેટિવ બાજુમાં જ છે ધેટ્સ વાય પાવર +1 અહીંયા ફોર્મ્યુલા લખવી છે ફૂલ ઈચ્છા છે પણ હું ટ્રાય કરીશ કે એક સાથે બધામાં લખાઈ જાય તો +c એક જ લખવો પડે નકર આનો C1 આનો C2 C1 + C2 નવો લેબલ આપવો ઓકે એટલે હું પાછો આને રિપીટ કરીશ 2 બાર 1 / x² - 1 dx નાઉ ધ ફોર્મ્યુલા કોની ફોર્મ્યુલા છે હાઈશ મારતે હું અગર તમે એમ કીધું હોત ને √ x² - a² તોય કાઢતે log x + x² - 1 સંપૂર્ણ આને ઉડાન નાખજો હા તો બંનેના આપ્યા આ x ના નીચે અને પેલો 2 ના નીચે હવે x ના નીચે માં મેં એક સ્ટેપ એડ ઓન કરી દીધો કે ચાલે 2 મલ્ટીપ્લાય ને 2 ડિવાઈડ બી પેરેલલ કરી નાખી બે કામ એક સાથે કરી દીધું કે સેપરેટ આપું છું આને બી આપું છું ને આને બી આપું છું આને આપતી વખતે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ બી કરી દઉં એમ ઓકે 7 આમાંથી આ દીકરા ઓકે ચાલ પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ લખીએ x ના ડિવાઈડમાં x² - 1 2 ના ડિવાઈડમાં x² - 1 ઇઝ ઇટ ઓકે હવે મેં જોયું આને ધ્યાનથી તો ડેરિવેટિવ 2x છે ખાલી 2 જ મિસિંગ છે ને સો 2 × 2 ડિવાઈડ અંદર રહેવા દેવો છે 2 ઇઝ અ નંબર એને ક્યાં આપણે છેડીએ જ છે અંદર રહેવા દેવો છે કે બહાર લખવો છે કઈ કોમ્પ્લિકેટેડ નહીં થાય મગજ કોમ્પ્લિકેટેડ થાય ફોર્મ્યુલા છે 2 ગમે ત્યાં પડેલો dx/2 હોત તો ત્યાં ભલે પડ્યો રહે તો શું ફરક પડે dx/2 નો 2 આ બધું લાવતા જ હતા ને આ તો મારે શું છે એક સ્ટેપ ખેંચવો હતો એને અહીંયા ડાયરેક્ટ આન્સર લખવાનો હતો log પણ એક સ્ટેપ શું કામ ખેંચવો તો બંનેને કોમન c લખી દીધું એટલે સ્ટેપ ખેંચતી વખતે મેં 2 એમ લાગે કે કર્યું એટલે 2 બહાર લઈ क्या हुई अल हबीबी
અલ હબીબી બોલ્યો તને યાર હમણાં જ ફરીને આવ્યો યાર મૂડ ખરાબ ઘરમાં 400 કિલોમીટર આહા બુલેટ રાઈડ મસ્ત લોંગ ડ્રાઈવ ના નથી દુખતું મજા આવતી હોય થોડી દુખે અચ્છા લોંગ ડ્રાઈવને લીધે ના ના નથી દુખતું ના ના બુલેટમાં વાઇબ્રેશન નહોતું આવતું નવી હતી ને સ્પ્લેન્ડર પેન્ડર લઈને ગયા હોય તો વાઇબ્રેશન બધું પકડી જાય વિલ્સન હિલમાં બહુ મજા આવી ગાડી ચલાવવાની હે ને એકસો 10 ના 117 હતી મેક્સિમમ હા બૂમ 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 અબા જબા ડબ્બા અબા જો આ બધા લાઈવ લેક્ચર ચાલે છે તમારે રાહ જોવી પડશે જો આ લાઈવ લેક્ચર ચાલે છે લેટ કરશે લગાઈ ગયું બધાને સમજાઈ બી ગયું ને પહેલા શું ગોતવાનું એટલે કામ પતે નહીં મળે તો બીજી કંઈક થિંકિંગમાં જવાનું તો ચલો इसमें ऐसा कुछ करते हैं 18 નંબર મોડ્યુલસ ક્યાં છે બેટા 5x - 2 અને ઊંધું લખી દો 3x² + 2x + 1 ચાલશે પહેલા શું ગોતવાનું બોલો જમ ડેરિવેટિવ શું છે 6x + 2 ઉપર છે ઉપર નીચેનું ડેરિવેટિવ ઉપર જ છે હા એના હાટું તમારે જવું પડે દાંડી તો તમને દેખાય નીચેનું ડેરિવેટિવ ઉપર ધ્યાનથી જો નહીં હોય તો તું ક્રિએટ કરી લે શું કરતા હતા જ્યારે ડેરિવેટિવ નહોતું તો તમે શું કર્યું તો ક્રિએટ કઈ રીતે 2 × 2 ડિવાઈડ તો કરી દેજો ને ક્રિએટ ત્યાં ક્રિએટ જ કરવાનું છે ને યુ આર ધ ક્રિએટર જો ડેરિવેટિવ ઇઝ 6x I am not having 6x, I am having 5x. તો લે 5/6 થઈ ગયું ગ્રેટ લેટ મી રિપીટ વન્સ અગેન આનું ડેરિવેટિવ છે 6x નથી મારી પાસે ઓકે 5/6 સેટિસ્ફાઈડ 5x નો 5x આવી જાય અને મને જે જોતું હતું એ બી આવી ગયું ક્રિએટ કર્યું બાય ડુઈંગ 5/6 તમે અત્યાર સુધી ખાલી 2 × 2 ડિવાઈડ કરતા હતા 5/6 કરશું ओके once again डेरिवेटिव 6x + 2 रेडी अभी भी कुछ जम नहीं रहा है तो नंबर सेटिंग करेंगे 5 2 6 કેટલો થાય 10/6 ને તો ये 10/6 ને માઈનસ કરી દીધું एवरीवन इज सेटिस्फाइड नाउ જે ડેરિવેટિવ છે લખી નાખ્યું 5x છે તો 6 ને ગોળી મારી 5 આપી દીધો નંબર્સમાં સેટિંગ કરીએ તો -2 તો એમને રહેવા દઈએ 5/6 when 2 5/6 when multiply with 2 10/6 -10/6 હવે શું થાય ખબર હવે શું થાય ખબર નીચેનાનું ડેરિવેટિવ ઉપર એટલે આ તો પતી ગયો આ પતિને ગોતવાનો आई मीन होता है समझा वन मोर टाइम पहला बिंदास डेरिवेटिव लखी देवानुं
પછી જોવાનું 5 છે 6 ડિવાઈડ એટલે કોરો કોરો એકલો થઈ ગયો એટલે 5 10/6 એક્સ્ટ્રા છે સબટ્રેક્ટ ઓકે યસ આનો આન્સર શું આવે હા હું લખું ત્યાં સુધી બધાને થઈ ગયું ને શું આવે છે -22/6 -22/6 શ્યોર છો ને તમે બધા ઇન્ટિગ્રેશન 1/3x² 2x + 1 dx કેટલા કામ સાથે કરી નાખ્યા જો ઇન્ટિગ્રેશન બી આપી દીધું ઇન્ડિવિજ્યુઅલ બી આપી દીધું ચાલશે ને કે આ નીચેનો ટર્મ આ ભાઈને બી મળે આ ભાઈને બી મળે અને સાથે સાથે નોમિનલ જે કેલ્ક્યુલેશન વાળા સ્ટેપ હતા એ કરી નાખીએ રેડી આનો આન્સર ફૂલ ઈચ્છા છે કે લોગ લખી દો નીચેનો ડેરિવેટિવ લોગ લખી દો પણ એક સાથે લખશો હે ને જમવા બેસું તો એક સાથે ઊભું થવાનું બરાબર જૂના જમાનામાં આવું બધું હતું કે નહીં નિયમો ગામડામાં જમવા બેઠો કોઈ દી એકલો ઊભો થઈને જો એટલા મેણાટપણા મારે ને કઈ સંસ્કાર જ નથી એટલે સારું લગ્નમાં તારા હે તારી વાઈફ ખાતી હોય તો ઊભો થઈને બતાવજો મને તોડી કાઢશે ના છૂટાછેડા લઈ લે સાથે બેહવાનું સાથે કરાવવાનું એવું હોય બધું હા એમાં ઈ ખાય એટલું જ ખાવાનું પાછું ચાલ અવટડે પાછો ના મેં તો ભરપેટ ખાધું હા તો મારી ભૂખ વધારે હતી તો સમજો લા કે મજા લેજો ફીલ કરે છો હા કુછ મીઠા હો જાય તારી વારી હા ચાલો હવે આવા સમ કરી ચૂકેલા છે આપણે બ્રેકેટ બનાવો ઓકે પહેલો ટર્મ તો બહુ મસ્ત રીતે લખાઈ જાય √3x વચ્ચે પ્લસ રેડી હવે ડાયરેક્ટ એવું શીખેલા હતા કે અડધો કરી નાખવાનું બિચારો 1 થશે પણ એવું બી શીખો સાથે સાથે કે આ બી તો મલ્ટીપ્લાયમાં જાય 2ab માં આ બી તો આવશે એનો રોલ ભજવવા માટે તો એનાથી ડિવાઈડ કર દો રિપીટ જો તો કેવા ચાળા પડે મારે એવું કરે ચાલો ફરીથી તારા માટે સ્પેશિયલ તમે અડધું લખેલું હતું તો ચાલો વન્સ અગેન 3 ને શું લખાય √3x જેટલું આવડે એટલું છાપી દીધું પ્લસ છે એટલે પ્લસ હવે અહીંયા અટવાય છે ગાડી તો એને લખું છું કે આઈ નીડ 2ab જ્યારે લખું છું તો અહીંયા જોઈ લે ને કેદી મળશે 2ab ની જગ્યા પર મને 2x જોઈએ છે 2ab 2x તો પહેલો એ ખબર પડી ગઈ છે √3x વોટ ઇઝ મિસિંગ b ડૂમ તો b કેટલો 1/√3 એટલે અહીંયા આવી જશે 1/√3 અગર મગજ નહીં ચાલતું હોય તો આ રીતે કરી નાખજો રફમાં ડન ઓકે 1 તો હજી બાકી જ છે ચૂપ 1 તો બાકી જ છે આના એક્સપાન્શનમાં 1/3 આવશે એ બી બાકી છે બોલો કોઈ તકલીફ ફૂલ ઈચ્છા છે આનું લોક લખવાનું પણ છેલ્લે સુધી રાહ જોઉં 5/6 ઇન્ટિગ્રેશન આપણે ટેલેન્ટેડ આને કહી દઈશું I1 ચાલે ને નહીં સારું ટેલેન્ટ બધું ભાઈ તેલ લેવા આ ભાઈ સાહેબને યાદ કરીએ કે તું કોણ હતો કેવો હતો હાલ બતાવી દે તારું કામકાજ 1/(2) બ્રેકેટમાં કોણ છે √3x પ્લસ આમાં જો એરર થવાની છે તમારી 1/√3 ડન આનો આન્સર
2/3 જેને હું લખીશ √2/√3 સ્ક્વેર. ચાલો ફોર્મ્યુલા શું છે આની? હે હજી તું નાનો જ છે. આગળ વાળાનું તો આવડે, આગળ વાળાનું નથી પૂછ્યું મેં, પાછળ વાળાનું પૂછ્યું. તો -22/6 તો લખી જ નાખશું આ નંબર 1/a tan इनवर्स x/a. यही फॉर्मूला है ना? हाँ लखो जो 1/a મોટું કરો. આ છે જગ્યા પર ટેન્શન નહીં લો. હારું હારું 1/a ડન. tan ઇનવર્સ x/a. બોલો x ની વેલ્યુ બરાબર છે. હોલ અપન √3 કોએફિશિયન્ટ ઓફ x ભૂલતા નહીં, ડિવાઈડ બાય √3. સો આ બંને નથી લખતો, હું સીધો આને જ લખું છું. ચાલશે ને? હા લખી દઉં 22/6. આ નથી લખ્યું 22/6. આને લખીશ √3 અપન √2. ઊંધું થઈ જાય ને? આની વારી tan ઇનવર્સ √3 LCM 3x + 1 અપન √2. √3 કટ. આ √3 હજી બાકી. √3 કટ. કોઈ 11 √2 લખે ને એ બધું લખે તો ચાલશે. આ બધું કટિંગ તો આવડે. 11 3. હાય બાપલિયા, હવે કમર દુખે. कोई वांधो नहीं ना? ये ऐसा मल्टीप्लाई फॉर्म में है. ए मल्टीप्लाई केम करूं? चालू જ છે માઈક. હું બોલે બેટા ત્યાંથી નહીં દેખતો તો બદલી કરજે જગ્યા બેટા. વિડીયોનો ભરોસો ના રહેતા. થોડું તો અવાજ હતા. શરદી થઈ ગઈ તને? નાયો તું વરસાદમાં? તો વરસાદ તારામાં નાયો? કેમ કરતા શરદી થઈ ગઈ? કેમ કરતા શરદી થઈ ગઈ? ઠંડુ કે શું કીધું તું ઠંડુમાં? શરદી થઈ ખાલી ખાલી શરદી થઈ. માઇકમાં સંભળાઈ જાય ને કઈ તો ક્વેશ્ચનમાં એક જ ક્વેશ્ચન છે મસ્ત, જેમાં નંબર્સની મિસ્ટેક થાય છે. તમને કેમ સ્કૂલમાં આટલું બધું ખીજાય યાર? શું કરતો હતો કુશલ? સ્કૂલમાં કેમ ખીજાતા હતા? આપણે નીકળી ગયા છે. શું આવું કરે કેવું કરે એવું શું થાય? ક્લાસમાં કેમ ક્લાસમાં
જવું છે ના બેના પાડી દે બેના હું નહીં લઈ જાય સ્કૂલમાં પિકનિક નું કંદર નહીં કર્યું પૈસા 1350 લપાડવા પિકનિક ના કાઈ ના હજી જગ્યાઓ મને તો ફરવા દે જગ્યા ફાઇનલ નથી કરે અમાઉન્ટ બજેટ કેટલું એમ 10 મેક્સિમમ 3-4 જેવું ખેંચી લો 15 જણા લઈને મિની વેન પર નીકળી જાય કેવી મજા આવે અલગ છે બીજી કેટલા 25 શું થાય યાર મને બેન યુએસએ પડે છે પૈસા કેટલા સરકાર જો અરે ડોનેશન કરવાનું ખબર તને ફાઉન્ડેશન ડોનેશન આવે ફાઉન્ડેશન ડોનેશન ગૂગલ પે ઉભો રહે કઈ ખૂબ ગૂગલ પે પલ્લે નોટ કાઢવાની છે બધી આવી ગઈ પેલા પૈસા પર પૈસા પેલા નહીં આપતા નાસ્તો થઈ જાય ભાઈ પ્રોબ્લેમ થઈ ગઈ હું પલ્લાઈ ગયો કાંઈ નહીં ઉપાઈ જાઓ પૈસે પલ્લાઈ ગયા હવે ના કઈ જોઈ ઈ ઉપાઈ જાય ભઈઓ ઓકે બેટા ઈ તમારે વાટી મેં તને પૂછ્યું કે જવાબ દો હું કઈ બેટા કઈ બોલું શું ચાલુ કરી દો કે 26 એબીસીડી ચાલુ કરો નો સમજે તો હજી કોગો જો એને એન્ડ કરી દીધું ખબર તને ચાલો નેક્સ્ટ છે હે બેટા 19 ઓ 2 ટકા 19 નંબર બધું દેખાય હો આમાં ચલો 19 નંબરનો સમ આપણે કરશું તો 6x plus 7 divided by 100 x minus 5 x minus 4 dx નીચે વાળાનું તો યાદ છે શું કરવાનું છે ને ઉપર કંઈક છે હા ડેરિવેટિવ બનાવશું સિમ્પલ ટેન્શન નથી કઈ જો 6x plus 7 divided by x square root x square minus 9x plus 20 બનાવજો સોરી ડેરિવેટિવ ખાલી ક્યાં બનાવીશ તો હું તું ડેરિવેટિવ કે હે સિરિયસલી અહીંયા લખ હા બોલ પછી અહીંયા નથી લખવાનું તો ક્યાં લખ ન્યાજ તો એ જ તો કહું હવે હું લખું પછી કોનું ડેરિવેટિવ
હા એટલે પાવર પ્લસ 1 ને કે log સારું રફ કરી દીધું પાવર પ્લસ 1 હા 1/2 છે એટલે 3/2 3/2 ડન તો તું લખાવ ડેરિવેટિવ ઉપર લખવાનું ઓકે બેટા પછી થોડું સેટિંગ કરવાનું કેમ અવાજ આવતો હોય ને આપણે સેટિંગ ન કરીએ એવું 2x - 9 ઉપર તો છે 6 3 જલ્દી પતી ગયું 3 9 જા 7 જોતો છે ઓકે 3 9 જા 27 માઇનસ હતો પ્લસ કરી દીધો અને ઉપરવાળાને એમને એમ લખી દીધું હવે ઇન્ડિવિજ્યુઅલ આપતા જઈએ તો 3 integration x² - 9x + 20 to the power -1 ઉપર ચડાઈ અને બાજુમાં એનું ડેરિવેટિવ આટલો પાર્ટ પૂરો 34 ની વારી આવી 34 1/(x²) 9x 20 આનું આવડે છે ને તો આ હું નથી લખતો હવે આ એરો મારી દીધો છેલ્લે લખીશ હું હમણાં આની પર જ ફોકસ કરીશ તો 34 ઇન્ટિગ્રેશન બોલજમ બ્રેકેટ કયો આવે x - 9/2 ડાયરેક્ટ લખવાનું x નું કોએફિશિયન્ટ ની હોય ત્યારે હા 20 તો છે -81/4 x - 9/2 હોલ સ્ક્વેર અહીંયા 1/4 બચતો હતો જેને મેં 1/2 નો સ્ક્વેર કીધું ઓકે હા કોની ફોર્મ્યુલા log x + j હોય છે તો સીધો અહીંયા લખી દઉં જગ્યા છે આન્સર કરીને લખી દઉં તો જો 3 પાવર +1 x² 9x 20 પાવર +1 પાવર +1 આનું હમણાં જ ગોઈતું કેટલું હતું log હે ને log બ્રેકેટ જો દેખાય બ્રેકેટ છાપો x પ્લસ રૂટ ઓકે તો રૂટમાં કોને છાપી આને છાપી દઉં એમાંથી જ બધું બનેલું હશે એવું લાગે તો ટેક્સ્ટ બુકમાં પાછળ આન્સર જુઓ છે x - 5 x - 4 કે પછી આ ટર્મ છે x² - 9x + 20 જુઓ ટેક્સ્ટ બુકમાં શું આન્સર છે બ્રેકેટ ફોર્મ છે કે x² - 9x + 20 છે તો હું લખવાનું એક્ઝામમાં કેમ ખબર પડે કેઈ ચાલે ચાલો છાપો મિનિટ છે બેટા જલ્દી કરજો A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z જાતે લખવાની કોશિશ કરજો અને ફોકસ કરી દેજો
વાગે આવી ગયો તો 3-4 વાગે એક કીધું એટલે ડાઉટ છે આમાં 90 માં ચાલે મત પડે ને હું પતી ગયું 6 મિનિટમાં બે સમ થાય 6 મિનિટ નહીં થાય 5 મિનિટ હા એકવાર જોઈ તો લઉં કેવા સમ છે હોમવર્ક નો હોમવર્ક જાજા જા કરે પેલું બને રેખો તો થઈ ગયા હતા જે 4 સમ